પાટણના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાહુલ ગાંધીએ રાજા મહારાજા પર આપેલા નિવેદન પર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કહ્યું કે સંસદ ગૃહમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલેલા નિવેદનની પહેલા વડાપ્રધાન માફી માંગે। કોંગ્રેસના નેતાઓ હવે ઝંઝાવાતી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે જ પ્રિયંકા ગાંધી બાદ પાટણમાં આજે રાહુલ ગાંધી જનમેદનીને સંબોધશે। પાટણના પ્રગતિ મેદાન ખાતે જે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી 11:30ની આસપાસ આવી પહોંચશે અને અહીંયા જે પાટણ લોકસભાના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર તેના માટે પ્રચાર કરશે। આપણે સીધી વાત કરીશું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તેમની સાથે કે બાપુ આજે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, પાટણમાં જનમેદનીને સંબોધશે, શું આયોજન? સમગ્ર પાટણ જિલ્લામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જનતામાં ખૂબ ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન, ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષની શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ વાવેલા બાવળના કાંટા એમને પોતાને વાગી ગયા છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સામાજિક સમરસતા કોરાણે મુકાણી છે। ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં ગુજરાત રાજ્યનો વિદ્યાર્થી હોય એ પેપર લીકની ઘટનાઓથી નારાજ હોય, ગુજરાત રાજ્યનો યુવાન હોય એ આઉટસોર્સિંગ ફિક્સ સ્કેલ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પરેશાન હોય, ગુજરાત રાજ્યના ખેડૂતોના પણ સિંચાઈને લઈને અનેક પ્રશ્નો ઉત્તર ગુજરાતમાં છે। ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કર્મચારી વર્ગ છે એ પણ જૂની પેન્શન પદ્ધતિ માટે સંઘર્ષ કરી રહ્યો છે। ગુજરાત રાજ્યનો મજૂર વર્ગ હોય, ગુજરાત રાજ્યનો વેપારી વર્ગ હોય, તમામે તમામ લોકોનો નિર્ધાર છે કે આ વખતે તમામે તમામ લોકોને ન્યાય અપાવવા માટે આજે પાટણમાં ન્યાય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ઉપર કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો છે। બાપુ, બીજી વાત કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું રાજા મહારાજાઓને લઈને, તેને જ લઈને ગુજરાતમાં પહેલેથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો, તો તમે પણ એક રાજપૂત સમાજમાંથી આવો છો, તો આ નિવેદનને અંગે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે તો માફી માંગે તેવી શક્યતાઓ ખરી? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદની અંદર જઈને બોલે છે કે અંગ્રેજો સાથે રાજા મહારાજાઓના સંબંધો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, કયા પ્રકારના સંબંધો એ શું કહેવા માંગે છે એ અંગે પણ દેશના વડાપ્રધાન માફી માગે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ઉચ્ચારણો કર્યા હોય, આ દેશની અંદર એમને ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ટ્વીટ કર્યા હોય એવા અનેક દાખલાઓ છે। આ દાખલાઓ પણ અમારી પાસે રજૂઆત છે, આ દાખલાઓ પણ અમે બહાર પાડ્યા છે। રાહુલ ગાંધીજી જે ગઈકાલે બોલ્યા એને અમે સમર્થન નથી આપતા, પરંતુ પરસોત્તમ રૂપાલાએ જે બોલ્યા છે એ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતાઓ બહેનોની અસ્મિતાનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। કેમેરા પર્સન જીવા બરવાડ સાથે ધવલ બારોટ, જીએસટીવી પાટણ। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધવલ, રાહુલ ગાંધી કેટલા સમયની અંદર અહીં પહોંચશે, સૌથી પહેલા તે વિગત જણાવશો। જનસભાને સંબોધિત કરતા પહેલા ત્યાં કયા કયા કોંગ્રેસના નેતા ઉપસ્થિત છે? જી ચોક્કસથી માનસી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ સમય મળી રહ્યો છે તે પ્રમાણે 11:40 રાહુલ ગાંધી છે તે પાટણ હેલિપેડ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી જે પ્રગતિ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ પોતાની જનસભાને સંબોધવા માટે પહોંચશે। એટલે કે કહી શકાય કે તમને જે પ્રમાણે અમારા કેમેરામેન જીવા ભરવાડને વિનંતી કરીશ કે જે અત્યારે હાલ જનમેદની ઉમટી ચૂકી છે તે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે કે જે પ્રમાણે અત્યારે હાલ રાહુલ ગાંધીની જે પાટણ લોકસભા બેઠકને લઈને જે સભા સંબોધવા આવી રહ્યા છે ત્યાં આગળ હજારોની સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે પ્રમાણે આખું ગ્રાઉન્ડ છે તે કદાચ ખીચોખીચ ભરાઈ ગયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવશે તો સાથે જ બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પહોંચી ચૂક્યા છે, સાથે જ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પહોંચી ચૂક્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે ઉત્તર ગુજરાતના પ્રભારી છે રામકિશન ઓઝા તેઓ પણ આવી ચૂક્યા છે, જે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ છે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે, તે તમામ નેતાઓની વાત કરવામાં તો અહીંયા આવી પહોંચ્યા છે અને થોડીક જ વારમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ અહીંયા આવી પહોંચશે। એટલે કે જે કાર્યકર્તાઓ આવ્યા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે કાકા આપ અહીંયા આવ્યા છો, આજે રાહુલ ગાંધીની સભા છે, આપ અહીંયા આવ્યા છો, આજે રાહુલ ગાંધીની સભા છે, શું કહેશો? રાહુલ ગાંધીની સભાની અંદર એટલું જ કહેવાનું કે કોંગ્રેસની અંદર જ્યારે માણસ હોય, ઉદ્યોગપતિ હોય કે મોટા વેપારી હોય, તે સમયે ઈડી કે સીબીઆઈને મોકલે એને ભાજપમાં ફાળવવા માટે એને ધમકીઓ આલે
અને ભાજપમાં જાય ભાઈ દૂધી જોયેલા થઈ જાય. એનું કારણ શું? આપ કયા ગામથી આવો? હું તાણોદડાથી સાણસમાં તાલુકાનો. ધાણોદરાની અંદર વિકાસ થયો કશું ખરી? નહીં, મીંડું વિકાસના નામે મીંડું છે. શું લાગે છે આ વખતે ચંદનજી ભરત અમારે ચંદનસિંહ જોઈએ. ચંદનજી ધારાસભ્ય હતા ત્યારે કામ કરતા? હા, કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે અમારે કામ થતું હતું, એ પછી જીરો મળશે. ખેતી સાથે સંકળાયેલા? હું ખેતી કરું છું અત્યારે. ખેતીમાં પાકના ભાવ, કશું હાલતા નહીં. પાક વીમો, પાક વીમો કે કશું જ આપતા નહીં. વાયદા બતાવશે, કુણીએ વળગાડે છે, કંઈ હાલતા નથી. સરકાર તો એમ કે અમે ઘણું બધું કર્યું. સરકાર તો કે પોતે એમ કે હું ચોર છું, કરી નાખે. જે પ્રમાણે જે વડીલ છે તે કહી રહ્યા છે કે સરકાર તો બધું કહેતી હોય છે પરંતુ જે કાર્ય છે તે થતું નથી. બેન, આપ અહીંયા પહોંચ્યા છો, રાહુલ ગાંધીની સભા સંબોધશો, રાહુલ ગાંધીને સાંભળવા આવ્યો છો કે શું કરી રહ્યો? રાહુલ ગાંધીને સાંભળવા કેવો માહોલ લાગી રહ્યો? જોરદાર. આપ ક્યાંથી આવી રહ્યા? અમે પાલનપુર થી આવ્યા. પાલનપુર એટલે કે ગેનીબેનનું શું લાગે છે? જ્ઞાનીબેન એટલે અમારે જ્ઞાનીબેન જ આવશે. અને બીજી વાત કરવામાં આવે તો આપ ગૃહિણી છો, મોંઘવારી પણ વધી છે, ગેસના બાટલાના ભાવ વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા જ ઘટ્યા. એ બધી પોલિટિક્સ છે ને તો. તો આપ રસોઈ કરતા હશો? હા, ગેસના બાટલાના ભાવ છે, શાકભાજીના ભાવ એ છે, તો પછી ચૂંટણી પતી જશે એટલે પાછા વધી રહેશે. એવું કરે. સરકાર પાસે શું આશા? રાહુલ ગાંધી આવશે તો બધું સારું થશે. જે 5 વાયદા આપવામાં, જે 5 ન્યાયની વાત કરવામાં આવી છે, રાહુલ ગાંધીને જે ચૂંટણી ઢંઢેરો છે તેને ન્યાય ઢંઢેરો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો 5 ન્યાયમાં મહિલાઓને પણ કેટલીક સુવિધાઓની વાત કરવામાં આવી છે. સંતુષ્ટ છો? હા, તો પૂરું થશે જ ને. એ વાયદાઓ પૂરા થશે? હા, વાયદા ચોક્કસ પૂરા થશે. આ જે મહિલાઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે જે કોંગ્રેસ દ્વારા જે વાયદાઓ આપવામાં આવ્યા છે તે પણ પૂરા કરશે તેવી પણ આશા તેમને લાગી રહી છે. એટલે કે બીજા કેટલાક મિત્રો છે તેમની સાથે વાત કરીશું આપણે કે અહીંયા જે સભામાં આવ્યા છે. કાકા, અત્યારે હાલ તમે સભામાં આવ્યા છો એટલે કે શું કહેશો? રાહુલ ગાંધી થોડીક જ વારમાં અહીંયા આવી પહોંચશે, કેવો માહોલ છે? જોરદાર માહોલ છે. આજની તારીખની અંદર કોંગ્રેસના 2 લાખ વોટથી જીતે એમ છે. અમારા તાલુકા કોકરેજ તાલુકો છે, ત્યાં પણ લગભગ ઠાકોરો દરબારો બધા એક છે. 85 લાખ ઠાકોરોના છે અને 65 લાખ વોટ દરબારોનો છે. એટલે અમે જબરજસ્ત અમારા તાલુકામાં અમે લીડ આપીશું. કાંકરેજમાં અમૃતજી ઠાકોર ધારાસભ્ય, કેવું કામ? અરે જોરદાર કામ. જે વિરોધ પક્ષવાળા કદી આજ સુધી નથી કરી શકતા એ અમરતજી ઠાકોરે કરી બતાવ્યું છે. કોઈનો પ્રસંગ, ગમે એ પ્રસંગ હોય તો કોઈનો પ્રસંગ એ ટાળતા નથી. ગમે નાનો મોટો ગમે એ પ્રસંગ હોય તો વગર કીધે એ આવી અમારે તો આવીએ છીએ. અમારે હમણાં પ્રત્યે ગૌરવ છે. હું જૈન છું પણ મારો પ્રસંગ અમારે એક મોટો હતો ત્યારે એ આવી ગયા હતા એમને લઈને. કોંગ્રેસે 5 ન્યાયની વાત કરી છે જેમાં યુવાઓ, કોંગ્રેસ દ્વારા 5 ન્યાયની વાત કરવામાં આવી છે જેમાં યુવા, શ્રમિક, બેરોજગાર, મહિલા અને ખેડૂત. તો શું લાગે છે 5 ન્યાયના પૂરા થશે? જે વાત હા, 100% પૂરી કરશે. અમારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એ જે વચન આપે એ પાડે છે. એમણે જાહેરમાં કીધું હતું કે ઉત્તરાખંડમાં અમને કીધું હતું તો એ રીતે પાડ્યા. અને આ વખતે પણ અમને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ વચન પૂરું કરશે. ચોક્કસથી માનસી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો કેટલાક આગેવાનો પણ છે તેમની સાથે બીજા વાત કરીશું કે આપ અહીંયા આવ્યા છો એટલે રાહુલ ગાંધીને જોવા આવ્યા છો, કયા જિલ્લામાંથી આવ્યા છો? પાટણ જિલ્લાના કયા શહેર ગામડેથી આવ્યા છો? મારું વતન પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકામાં અઘાર છે અને અમે રાહુલજીને સાંભળવા અને જોવા બંને કાર્ય થાય અને અમારા દેશનો વિકાસ થાય. આ કોંગ્રેસ પાર્ટી જ વિકાસ કરી શકશે અને હિન્દુસ્તાનના જે કામો કર્યા છે આજ દિન સુધી એ કોંગ્રેસ પાર્ટીએ જ કર્યા છે. તમારા રોડ જુઓ, તમારી નહેરો જુઓ, તમારી શાળાઓ જુઓ, તમારી બહેનો જુઓ. આજે જે વિકાસ છે એ આપણા કોંગ્રેસ સરકારે કરેલો છે. અને આજે મારે 64 યર્સ થઈ ગયા, 64 વર્ષ થયા. મને વિશ્વાસ છે આપણા ભાઈઓ બહેનો તમામ આ વખતે આપણા ચંદનજી ઠાકોરને કોંગ્રેસના પંજા ઉપર સિક્કો મારી જરૂર વિજયી બનાવશે. આવી મારી પરમ કૃપાળુ પરમેશ્વરને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે. કોંગ્રેસ જિંદાબાદ. કાકા, તમે ખેતી કરતા હશો, અઘારમાં રહો છો, સિંચાઈનું પાણી મળે છે? અરે અમારા ગામમાં પાણી તો ઘણું મળે છે. અમારા અઘારની આજુબાજુના વિસ્તારમાં વડુ, કોટાવડ, ખીંબુઆ બહુ જ સારી એમ કે ખેતીની સવલત અને ઉત્પાદન પણ સારું થયું છે. પાણીની સગવડ પણ આપને કૃપાઓથી મળી છે અને આ અવિરત કૃપા ચાલુ રહે એવી કૃપા કરજો. પાકના ભાવ મળી રહે? પાકના ભાવ તો સપ્રમાણ મળે છે. જે જોઈએ એટલા નથી મળતા, બરાબર.
એટલે એના માટે ખેડૂતોને પણ સારું કંઈક થાય, ખેડૂતો, દલિતો, મજૂરો, બેરોજગારો, આપણી બહેનો, આ આપણા યુવાનો જેમ જેમ વિકાસ કરે એવી રાહુલ ગાંધી સાહેબની સરકાર આવે અને કોંગ્રેસ સરકાર આપણને સદા માટે સુખી રાખે એવી મારી નમ્ર નિવેદન. દો હાથ જોડ કે ये मेरी अर्चना है. જે પ્રમાણે જે અહીંયા કાર્યકર્તાઓ આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા અને જે સમયે ચંદનજી ઠાકોર ધારાસભ્ય હતા તે સમયે તેમણે ખૂબ જ કામ આ છે પાટણ જિલ્લા માટે અને પોતાના મત વિસ્તાર માટે કર્યા છે. એટલે કે કહી શકાય કે ચંદનજી ઠાકોરને તમામ ઉમેદવારો, તમામ જે કાર્યકર્તાઓ છે કે નેતાઓ છે તે લોકો વિજય બનાવે તેવી પણ આશાવાદ અહીંયાથી વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જી માનસી. ધવલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આ સાથે